નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં ગૌ માતાના લાભાર્થે યોજાયેલ કથામાં રાજ્યપાલ આનંદીબેને ગાય બાબતે આપ્યું નિવેદન. પાટણના અનાવાડામાં સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. 7 ડિસેમ્બર સુધી ચાલનારી આ કથાના ત્રીજા દિવસે પાટણના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલ કથા સ્થળે પહોંચી કથાનું શ્રવણ કર્યું હતું. આનંદીબેન પટેલે વ્યાસપીઠમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા, તો કથાના આયોજકો દ્વારા આનંદીબેન પટેલનું સ્વાગત કરાયું હતું. દારૂ મુદ્દે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે દારૂથી મહિલાઓની પરિસ્થિતિ શું થાય છે તેનો કોઈએ વિચાર કર્યો છે? દરેક વ્યક્તિ પોતાનો વિચાર કરે છે. ઉત્તર પ્રદેશમાં હાલ હું દારૂ છોડાવવાનું કામ કરી રહી છું, ત્યારે જીવનને શુદ્ધ બનાવવાનું કથા કરી રહી છે. ત્યારે વર્તમાનમાં ગાયોની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે પશુપાલકો ગાયોનું દૂધ દોઈને તેને રસ્તે રઝળતી કરે છે, જેથી ગાયો અકસ્માતનો ભોગ બને છે, ઈજાગ્રસ્ત બને છે અને સાથે સાથે કચરો તેમજ પ્લાસ્ટિક ખાય છે. તેથી ગાયોનું આરોગ્ય પણ જોખમાય છે. ગાયની અંદર કેટલા દેવી દેવતાઓ વસેલા છે તેનું ધ્યાન રાખીને ગાય આપણા ઘરેથી મૃત્યુ બાદ સ્મશાને જ જાય, ત્યાં પશુપાલકો તેની માવજત અને જાળવણી કરવા અનુરોધ કર્યો હતો. સૌથી પહેલા ચૂંટણી ફંડ આપ્યો હતો 51,000 રૂપિયા એ બેબા શેઠે આપ્યો, અને ત્યારથી અમારો એક ઘર જેવો પરિવાર થઈ ગયો છે. હું અહીં આવી એટલે તરત જ મને કાનમાં કહી ગયા કે હું 31 લાખ રૂપિયા આ મૂંગા પ્રાણીઓની સેવા કરવા માટે આપું છું. પણ મારે એક વાત કહેવું, તો અભિનંદન આપું છું એમને. મારે એક વાત કરવી છે મિત્રો, આપણે બધા પટેલો છીએ. ગાય દોઈને દૂધ પીધું છે, માખણ ખાધું છે, છાશ પીધી છે, અને જ્યારે ગાય બસુકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ અને રોડ પર રખડતી હોય, કોઈ વાહન આવે એટલે કચડી નાખે, એ શોભા નથી દેતું. આ બધું ગાય આપણા ઘરેથી જ મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ, એ સંકલ્પ કરીએ. કેટલી ગૌશાળાઓ બનાવીશું આપણે? ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, પટેલ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, ગાય પાલન કરે છે. એ જ આપણા ઘરને ચલાવે છે. એના દૂધમાંથી આપણે પૈસા મેળવીએ છીએ. ઘણી વખત તો આપણે બાળકોને પણ નથી પીવડાવતા, પ્રેગ્નન્ટ વુમનને નથી પીવડાવતા. પૈસા એકત્ર કરવા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ. અને મેં તો નાનપણથી જોયું છે, મારા ઘરે 50 પશુઓ ગાય બી હતી, પણ અમે કદી એવા પશુઓને ઘરેથી જ વિદાય આપતા હતા. તિલક કરી, હાર પહેરાવી અને પિતાજી એને વિદાય આપતા હતા કે હવે સ્મશાનમાં જશે. એ ભાવ આપણે કેમ જતો રહ્યો? પુનઃસર્જન કરવાની જરૂરિયાત છે મિત્રો. અને સંકલ્પ કરીએ મિત્રો, ગાય જશે બધું જ જશે. ગાય માતાની અંદર કેટલા ભગવાન વસી રહ્યા છે તો વિચારો તમે. અને એને આપણે પાલન પોષણ કરીએ આપણી સ્વાર્થ માટે, અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને આપણે વિદાય કરીએ કે બધું હવે જતી રહે, ક્યાંક રોડ ઉપર, ક્યાંક એક્સિડન્ટમાં, ક્યાંક આમ છે, એ શોભા નથી દેતી મિત્રો. 31 લાખ રૂપિયા, અને એના પછી ઘણા બધા પૈસા આવશે મિત્રો. તો એવી ગાયો માટે યોગ્ય રીતે એની સારવાર થાય, એની શુશ્રુષા થાય, એનું ભોજન મળે, એ બધું તમારી જવાબદારી છે, અને જવાબદારી આપણે બરાબર નિભાવી છે. બસ એટલું છે. ધન્યવાદ.